રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજી ખાતે રામનવમી નિમિત્તે વહેલી સવારથી જ રામ મંદિર ખાતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને ધોરાજી શહેરમાં વિવિધ વિસ્તારમાં આ શોભાયાત્રા ફરી હતી, જ્યાં જય શ્રી રામના નારા લાગ્યા હતા। આ સાથે ધોરાજી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિવિધ પ્રકારના સ્લોટ પણ જોવા મળ્યા હતા અને ડીજેના તાલે અભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ધોરાજીના વિવિધ વિસ્તારમાં લોકો દ્વારા શોભાયાત્રા પર ફૂલનો વરસાદ કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। સાથે વિવિધ સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા। હિન્દુ તથા મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા હાર થોડા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હિન્દુ મુસ્લિમ સાથે મળીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ ફિરોજ જોડેજા, ધોરાજી। વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડ પ્રમુખની જવાબદારી। આજરોજ રામનવમીની પાવન દિવસે ધોરાજીની અંદર એક ભવ્ય શોભાયાત્રા નીકળેલી હતી। આ શોભાયાત્રાનું ઠેર ઠેર ફુલારથી સ્વાગત થયેલું હતું અને આ શોભાયાત્રાનું ખાસ આકર્ષણ અમારી દુર્ગાવાહિનીની દીકરીઓ તલવાર રાસ કરી અને એક અલગ પ્રકારનું વાતાવરણ ધોરાજી શહેરમાં ઊભું કર્યું હતું। આ શોભાયાત્રાની અંદર ઠેર ઠેર સ્વાગત માટે ખાણીપીણીના સ્ટોલ, નાસ્તાના સ્ટોલ, ચા પાણીના સ્ટોલ કરી અને ખૂબ આગતા સ્વાગતા કરેલી હતી। અને બીજી એક ખાસ વાત, આ શોભાયાત્રાનું મુસ્લિમો દ્વારા પણ સન્માન કરી અને સ્વાગત કરવામાં આવેલું હતું। ખરેખર ધોરાજી એક કોમી એકતાનું પ્રતીક તરીકે આ શોભાયાત્રા જોઈ શકાય।